કેમ છો બધા મજામાં? ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આગળની થિયરીની વાત કરી રહ્યા છે. સમજાઈ રહ્યા છીએ આપણે વિદ્યુત દ્વિધ્રુવી ડાયપોલ ને કારણે r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાં. તો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન છે આપણી પાસે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ નું ગુજરાતી થાય વિદ્યુત દ્વિધ્રુવી. રાઈટ. તો વિદ્યુત દ્વિધ્રુવીને કારણે સ્થિતિમાં આ આપણો પ્રશ્ન. શું શોધવું છે? તો કે એનાથી r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન. થોડીક પ્રાથમિક માહિતી આપણે કોને આપીશું? તો કે ડાયપોલ. ડાયપોલ શું છે ખબર છે આપણને બધાને. તો સૌથી પહેલા હું ડાયપોલને ડ્રો કરવાનો ટ્રાય કરું. અહીંયા મારી પાસે આવા બે વિદ્યુતભાર, આ એનું મધ્ય બિંદુ, આને પ્લસ q વિદ્યુતભાર કહીએ અને માઇનસ q કહીએ. આ અંતર ઉપર તરફનું પ્લસ a, આ અંતર નીચે તરફનું માઇનસ a. જે બિંદુ પાસે સ્થિતિમાન શોધવાનું છે બિંદુનું નામ આપી દઈએ છે p. અહીંયાથી આ જે અંતર છે એ અંતરને કહીએ છીએ r1. અહીંયાથી આ જે અંતર છે એને નામ આપીએ છીએ r2 અને આ વચ્ચે o માંથી પસાર થતો આ જે સદિશ છે એને નામ આપીએ છીએ સદિશ r. બેઝિકલી અહીંયાનો જે ખૂણો છે એ થીટા છે, આ ખરેખર માઇનસ એ થશે અને ઉગમ બિંદુ લીધું, ઉપરનું અંતર પ્લસ નીચેનું અંતર માઇનસ. તો આપણો બેઝિક ડાયાગ્રામ થઈ ગયો. આની સાથેની શબ્દોની સમજૂતી બહુ જ ટૂંકમાં. આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે. પ્લસ q થી r1 જેટલા અંતરે આવેલા બિંદુ p, માઇનસ q થી r2 અંતરે આવેલા બિંદુ p પર સ્થિતિમાન શોધવું છે. જે બિંદુ p એ ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલું છે. આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ સદિશ p twice a into q થાય. ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ q થી પ્લસ q તરફની છે. હવે એક વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન શોધીએ તેમ બે વિદ્યુત ભારને કારણે p બિંદુ પાસે સ્થિતિમાન મેળવી શકાય છે. હવે હું અહીંયા લખીશ પ્લસ q વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન. તો અહીંયા લખી શકાય પ્લસ q ને કારણે સ્થિતિમાન. ક્યાં? તો કે p બિંદુ પાસે. તો એનું સૂત્ર લખીશ v1 is equal to k q1 upon r. કોઈને k ની કિંમત મૂકવી છે 1/4πε0 તો મુકાય, ના મૂકો અને k લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તે જ રીતે હવે આપણી પાસે માઇનસ q ને કારણે સ્થિતિમાં. તો એ સૂત્ર થઈ શકશે v2 is equal to again k q2 upon r2. હવે મને શું જોઈએ છે? તો કે મને જોઈએ છે p પાસે સ્થિતિમાન. તો હું અહીંયા લખીશ માટે p પાસે પરિણામી સ્થિતિમાન. સૂત્રમાં લખીશ v is equal to v1 plus v2. મારા વાલાઓ આ બે સૂત્ર જોઈને તમને ખબર પડી શકે એમ છે. ઓકે, બીજી એક વાત, જે મેં q1 q2 લખ્યું ત્યાં ક્લેરિફાઈ કરી દઉં. આ q1 એટલે તમારે આ q લેવાનો એટલે પ્લસ થશે, q2 એટલે આ q લેવાનો તો એના કારણે આ થઈ શકશે માઈનસ. રાઈટ? બીજું જુઓ, આ બંનેનો સરવાળો થશે તો આમાંથી kq ને આમાંથી kq ને હું બહાર લઈ લઉં છું તો આનો જવાબ થઈ જશે is equal to kq. તો અહીંયા થશે 1/r1 minus 1/r2. તો આ આપણી પાસે એક સૂત્ર બન્યું જેનો ઉપયોગ હવે પછી આપણે કરતા રહીશું. હવે મારે માત્ર શોધવાનું શું? તો કે r1 અને r2 એમાં 1/r1 અને 1/r2. તમે કહો કામ આપી લેવાય, માપી લો, જવાબ મળી ગયો, કશું નહીં થાય, આગળ થિયરીમાં કરવાનું જ નહીં રહે. પણ નથી મળતું તો શું કરવાનું? તો હવે આપણે સમજાવીએ છીએ. જો સૂત્ર લખું છું બરાબર ધ્યાનથી સમજજો. રાઈટ? જુઓ, r1 સ્ક્વેર ખાલી આટલું જ લખવાનું છે આપણે કે આકૃતિ પરથી r1 સ્ક્વેર is equal to r square plus a square minus 2 a r cos theta. સમીકરણ નંબર 2. તે જ રીતે r2 square is equal to
આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ar cos થીટા સમીકરણ નંબર 3. મને ખબર છે કે તમારો પ્રશ્ન આવી જ ગયો કે સર આ આવ્યું ક્યાંથી? એઝ યુઝ્યુઅલ સમજાવું પછી કહેશો ના સર આ બંને ખાલી એક જ ડિફરન્સ છે ને, યાદ રાખી લઈશું અમે. કયો વર્ડ આવે છે? યાદ રાખી લઈશું. ગોખવું નથી આવતો. કયો વર્ડ આવે છે? યાદ રાખવાનો વર્ડ આવે. એટલે યાદ રાખવા માટે તમને સમજાવું છું અહીંયા કેવી રીતે થયું તે. લખ્યા પછી હું અહીંથી પૂરેપૂરું સમજૂતી આપી દીધા પછી અહીંયા રહેશે, તમારે એને કાઢી નાખો. અહીંયાથી હું કાઢી નાખું એના પહેલા તમારે એને લખી લેવાનું, ભવિષ્યમાં તકલીફ ના પડે. ઓલરાઈટ, નાવ જો સમજૂતી કોની આપું છું? આની સાથે કે આ પદ આવ્યું કેવી રીતના. તો આકૃતિની અંદર આવું વિચારો કે આ ઉગમ બિંદુ, ત્યાંથી આ થયો પહેલો સદિશ, એના હેડ પર આ થયો બીજો સદિશ, પહેલાનું ટેલ બીજાના હેડને જોડી દો. તો મારી પાસે આવું સૂત્ર બનશે, અહીંથી a સદિશ પ્લસ r1 સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ r. થાય આવું. હવે મને r1 જોઈએ છે તો આના પરથી લખીશ કે r1 સદિશ, તો એને આમ લઈ જઈશ તો આના ઉપરથી થઈ જશે ઇઝ ઇક્વલ ટુ સદિશ r માઈનસ સદિશ a. અહીંયા આવી કોઈક નિશાની છે, બરાબર નથી એવું ધ્યાન રાખજો. બરાબર. હવે હું આનો સ્ક્વેર કરું છું તો અહીંયા લખીશ r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે r માઈનસ a હોલ સ્ક્વેર. હવે આનો વર્ગ પ્રમાણે સાદું રૂપ આપું તો r સ્ક્વેર માઈનસ 2 સદિશ r સદિશ a પ્લસ a સ્ક્વેર. હજુ આને આવી રીતના લખી શકાય કે r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર અને પહેલા લખું પ્લસ a સ્ક્વેર માઈનસ 2 બે સદિશનો ડોટ ગુણાકાર તો સદિશ r સદિશ a હવે મૂલ્ય થઈ ગયા અને એની સાથે cos થીટા થઈ ગયું એક્ઝેક્ટ. તમે કહેશો હા સર હવે તો કે યાદ રહી જશે. તો કેમ પહેલા કેમ ના યાદ રહે? એવું તો શું થયું કે તમને એમ થયું કે ના આ બરાબર છે, માત્ર વચ્ચે સાબિતી આવી. સાબિતી યાદ નથી રાખવાની તમારે. સાબિતી યાદ રાખશો તો કન્ફ્યુઝ થયા કરશો. એટલે ફિઝિક્સમાં કેટલાક સૂત્રો અમે તમને કહેતા હોઈએ છીએ કે સાબિતીમાં ના જાઓ, જરૂરી છે એટલું યાદ રાખીને આગળ વધો. કામનું સમજવાનું છે, વધારાનું જરૂર નથી. પણ જેવું હું આ લખું એટલે તરત જ દિમાગ યાદ રાખવાનું પાછું અમારે. આવું કેવી રીતના ગોખી નાખવાનું? ચાલો આ કહી દીધું. હવે આમાંથી શું મેળવ્યું જેથી કરીને તમને આ યાદ રહ્યું? કશું મળ્યું ના. છતાં પણ એક આત્મસંતોષ મેં તો કરાયો જ તમને. મેં તો તમને આત્મસંતોષ આપ્યો છે કે ના બરાબર છે. અને હવે આ યાદ રાખવાનું છે. આ પણ સમજાવું છું. જો આની જેમ જ નીચે છે માઈનસ સદિશ છે, અહીંથી અહીંયા જઈશું r2 અને આ થઈ જશે r. તો અહીંયા લખીશ માઈનસ a પ્લસ r1 ની જગ્યાએ r2 ઇઝ ઇક્વલ ટુ સદિશ. હવે આને આમ લઈ જઈશ તો સદિશ r2 ઇઝ ઇક્વલ ટુ સદિશ r પ્લસ સદિશ. જ્યાં માઈનસ નિશાની હતી ત્યાં માત્ર શું થઈ? પ્લસ. બાકી બધું જ હવે તમારી જાતે તમે રિપીટ કરી શકશો, કોઈ મુશ્કેલી રહેશે નહીં. ઓકે, તો આ બંને મળી ગયા. હવેની ગણતરી આ બંને ઉપરથી છે, ધ્યાન રાખજો. સમીકરણ 2 પરથી હું શું કરું છું તો કે આ ત્રણેય પદમાંથી r સ્ક્વેર ને કોમન લઉં છું. એટલે આવું લખું છું r1 સ્ક્વેર, r સ્ક્વેર કોમન થઈ ગયા તો r સ્ક્વેર કોમન થઈ ગયા તો અહીંયા થઈ જશે 1. આની પાસે નથી r સ્ક્વેર તો હું લખીશ a સ્ક્વેર અપોન r સ્ક્વેર માઈનસ 2a. એક r છે તો હવે મારી પાસે આવું થશે 2a અપોન r ઇન્ટુ cos થીટા. ગણિત છે ને નથી સમજાતું એના માટે જો આની પાસે કશું છે નહીં r સ્ક્વેર જેવું, એટલે r સ્ક્વેર વડે ગુણ્યા અને r સ્ક્વેર વડે ભાગ્યા, ગુણેલા આની સાથે બહાર આવી ગયા. એવું એક r છે એટલે એક r ગુણ્યા અને એક r ભાગ્યા, ગુણેલા થશે એટલે r સ્ક્વેર થઈને બહાર આવી ગયા અને છેદમાં r થઈ ગયા. હવે તો કે આ a અપોન r બહુ જ નાના છે. આ ડાયપોલને હવે કઈ સ્ટેજમાં લઈ રહ્યા છે? બિંદુ ડાયપોલની સ્ટેજમાં. તો અહીંયા લખી શકીએ ગણતરીમાં માટે
r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર 1 આ નીકળી જાય છે તો માઇનસ 2a અપોન r ઇન્ટુ cos થીટા. સમીકરણ નંબર 4. આવું કેમ લખી શક્યા મારા વાલા મિત્રો? તો લખવાનું કારણ સમજાવો કે r ઇઝ ગ્રેટર ધેન a, રાઈટ? અથવા તો ઊંધું લખું, a ઇઝ લેસ ધેન r, રાઈટ? તો હું આને અહીંયા લઈ આવું તો a અપોન r ઇઝ લેસ ધેન 1. હવે એક કરતા બહુ નાની કિંમત છે ને એનોય પાછો સ્ક્વેર છે એટલે આ પદને કાઢી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? આ પદ કેમ નીકળી ગયું? તો એની કિંમત બહુ જ નાની છે માટે આ પદને આપણે કાઢી નાખ્યું છે. તમારે આ લખવું હોય પોઝ કરી અને લખી શકો છો. આના જેવું જ હું ડાયરેક્ટ લખીશ સમીકરણ 3 માટે. સમીકરણ 3 આ સ્ટેપ એમાં નહીં લખીએ, ડાયરેક્ટ r2 સ્ક્વેર r સ્ક્વેર 1 માઇનસ ની જગ્યાએ પ્લસ છે તો 1 પ્લસ 2a cos થીટા અપોન r થઈ જશે. સમીકરણ નંબર 5 થશે. એકચ્યુઅલી આપણને 1 અપોન r જોઈએ છે એટલે હું આનું પહેલા વર્ગમૂળ લઈ લઉં. સમીકરણ 4. તો હવે જુઓ, વર્ગમૂળ લઉં છું એટલે r1, વર્ગમૂળ લઉં છું એટલે r, સાથે સાથે 1 માઇનસ 2a અપોન r ઇન્ટુ cos થીટા હોલ રેઝ ટુ 1/2. પણ બચ્ચા પાર્ટી મને જરૂર શેની છે? તો કે 1 અપોન r ની. તો આના ઉપરથી લખું કે માટે 1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r, અને આના માટે લખું તો હવે આ પદ એકચ્યુઅલી જશે ક્યાં? છેદમાં. તો મારે આવું લખવું જોઈએ 1 અપોન 1 માઇનસ 2a અપોન r ઇન્ટુ cos થીટા હોલ રેઝ ટુ 1/2. આ પદ નીચેથી ઉપર લઈ જઈશ તો હવે આવું થઈ જશે 1 અપોન r ઇન્ટુ 1 માઇનસ 2a અપોન r ઇન્ટુ cos થીટા હોલ રેઝ ટુ 1/2. દ્વિપદી પ્રમેય અનુસાર જો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાની અંદર તો મને શું મળશે? તો 1 અપોન r 1 is equal to 1 upon r 1 minus 2a upon r. આ ઘાત છે ને અહીંયા આગળ મૂકી દેવાય, આ ઘાત અહીંયા આગળ મૂકી દેવાય એટલે સૌથી પહેલા માઇનસ ના શું થઈ જશે? પ્લસ. આ 1/2 ના 2 અહીંયા આવી જશે અને cos થીટા એમ ના રહેશે. ફરીથી એકવાર આ ઘાત અહીંયા આવી જાય એટલે માઇનસ ના પ્લસ 1/2 આવી ગયા, 2 અને 2 કેન્સલ થઈ ગયા. તો હવે મારી પાસે 1 upon r1 નો આન્સર શું મળ્યો? તો કે 1 upon r ને હું અંદર લઈ જાઉં છું તો 1 upon r અંદર લઈ જાઉં તો 1 upon r પ્લસ a upon r છે ને બીજા r આવે છે r સ્ક્વેર ઇન્ટુ cos થીટા. સમીકરણ નંબર 6. રાઈટ? આ આવ્યું કેવી રીતના? તો મેં કીધું તમને વાલાઓ શેનો ઉપયોગ કર્યો? તો કે દ્વિપદી પ્રમેય. શું છે આ દ્વિપદી પ્રમેય? તો દ્વિપદી પ્રમેય અનુસાર 1 plus or minus x raised to n is equal to 1 plus or minus nx. આવું થાય. દ્વિપદી પ્રમેય અનુસાર 1 plus or minus x raised to n. ખાલી આ n ઘાત અહીંયા આગળ લઈ આવવાની ને બસ. એવું જ આપણે અહીંયા કરીશું. -1/2 એટલે આ n. હવે આ n અહીંયા આગળ મૂકી દીધા. એવા મેં આગળ મૂકી દીધા. માઈનસ ના પ્લસ ને 1/2. ધેટ્સ ઇટ. સમીકરણ 5 આની જેમ બધી સાબિતીની કોઈ આવશ્યકતા નથી. સીધું સમીકરણ 5 લખું તો મને શું મળે? સમીકરણ 5. તો સમીકરણ 5 ને લખું તો 1 upon r2 is equal to 1 upon r. ધ્યાન રાખજો પ્લસ છે. એકચ્યુઅલી માઈનસ હતા મારા વાલાઓ તો શું થયું? પ્લસ થયું. પણ જ્યાં પ્લસ છે ત્યાં શું થશે? તો કે માઈનસ. તો માઈનસ
આની સાથે પદ તો આ જ લખવાનું a/r² ઇન્ટુ cos θ સમીકરણ નંબર 7. ના સમજાય તો આ આખું રિપીટ કરવાનો. જુઓ રિપીટ કરી આપો. આ પદ પ્લસ છે, અહીંયા પ્લસ થશે. આ ઘાત માઈનસ છે, અહીંયા પ્લસ થશે. ઘાત આવશે એટલે બે કેન્સલ થઈને માઈનસ થઈ જશે. કેમ? તો કે અહીંયા શું છે? પ્લસ. તો અહીંયા શું થઈ જશે? માઈનસ. કેમ? તો કે આ ઘાત એની સાથે આવશે માટે. સમીકરણ 6 અને 7 ને એકમાં મૂકતા સમીકરણ 6 અને 7 ને એકમાં મૂકતા તો હવે મને શું મળશે જવાબ? તો કે v is equal to kq જે બહાર છે એને હું બહાર જ રાખું છું. અંદર 1/r1 તો આ પદ 1/r પ્લસ a/r² ઇન્ટુ cos θ. માઇનસ છે મારા વાલાઓ અહીંયા આગળ માઇનસ. તો 1/r માઇનસ થઈ ગયા. આ માઇનસ આની સાથે આવશે એટલે પ્લસ થશે. તો પ્લસ a/r² ઇન્ટુ cos θ. રાઈટ? આ માઇનસ 1/r અને પ્લસ 1/r કેન્સલ થઈ ગયા. આ બંનેને હું સાથે લઈ લઉં તો આનો જવાબ થઈ જશે માટે v is equal to kq. આ જેવું પદ છે એવું જ આ છે એટલે અહીંયા હું લખીશ 2 into a into cos θ upon r². આવું થાય. is equal to આ 2aq આની સાથે લઈ લઉં તો કે 2aq cos θ upon r². કરેક્ટ? હજુ આ 2aq બરાબર શું લખાય? તો યાદ કરો મેં તમને શરૂઆતમાં કંઈક કીધું હતું કે ટ્વાઇસ a into q is equal to p અને p ને કહેવાય ડાયપોલ મોમેન્ટ. તો હવે મને જે છેલ્લું સૂત્ર મળ્યું v નું એ v is equal to સૂત્ર થઈ જશે k p cos θ upon r². વાલા મિત્રો આ ડાયપોલના કારણે p બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન મળે છે એનું આ સૂત્ર થયું. હવે આની સાથેની કેટલીક ઇમ્પોર્ટન્ટ માહિતી આપણે તમને શેર કરી. સૌથી પહેલા આ v એ ત્રણ બાબત પર આધાર રાખે છે એવું કહેવાય. જો કે તો અચળ છે. પહેલું આધાર રાખે છે ડાયપોલ મોમેન્ટ પર એટલે કે આ બે વિદ્યુત ભાર ને એમની વચ્ચેના અંતર માટે. ખૂણાના મૂલ્ય પર પણ આધાર રાખે છે. ખૂણો એટલે આ θ. ત્રીજું છે r પર પણ આધાર રાખે છે. હવે એકવાર ડાયપોલ નક્કી થઈ ગઈ પછી p નહીં બદલાય. પછી θ અને r બદલાશે. r જેમ જેમ વધશે તેમ તેમ v ઘટશે. બધું જ સરખું છે, અંતર પણ. તો હવે માત્ર શેની પર આધાર રાખે છે? ખૂણાના મૂલ્ય પર આધારિત છે એવું આપણે કહીએ છીએ. રાઈટ? તો આ સૂત્ર થઈ ગયું ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન. અને હજુ હું સદિશ સ્વરૂપમાં આપું. તરત પ્રશ્ન થાય સર સદિશ ના હોય. હું પણ કહું છું ના હોય, પણ જમણી બાજુ cos θ છે, સાથે સાથે p ડાયપોલ મોમેન્ટની દિશા છે માઈનસ થી પ્લસ. આ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર એટલે એની સાથે આના એકમ સદિશને જોડી દઈએ તો એ દિશા લખી શકાય. જો હું ટ્રાય કરું. સમીકરણ નંબર 8 કહી દઈએ. સમીકરણ 8 ને લખતા રાઈટ? ધ્યાન રાખજો. v is equal to k p 1 cos θ upon r². કોઈ પ્રશ્ન નહીં થાય. કેમ? તો કે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે એટલે મૂકી શકાય ના. v is equal to k ના k રાખીશું. p ને હવે હું લખું છું આવી રીતે માનાંકમાં. મૂલ્ય છે ને? ઓકે. આની જગ્યાએ લખું છું r કેરેટ. કોઈને r કેરેટ ના લખવું હોય તો n કેરેટ પણ લખાય, પણ આની દિશાનો એકમ સદિશ છે ઇન્ટુ cos θ upon r². મારા વાલાઓ તમને ખબર છે a b cos θ તો એના બરાબર શું લખાય? તો એના બરાબર લખાય સદિશ a ડોટ સદિશ b. તો હું અહીંયા આના બરાબર લખી શકું k સદિશ p ડોટ સદિશ r કેરેટ upon r². આ એક ખાલી સ્વરૂપ થયું નવું વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર.
હવે હું આ થીટા સાથે આ v કઈ રીતના બદલાય એની થોડીક માહિતી આપું. સમીકરણ 8 પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લખું છું. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે આ બિંદુ P હવે હું અહીંયા લઈશ, અહીંયા લઈશ, અહીંયા લઈશ, ગમે ત્યાં લઈશ. આ ખૂણો અહીંથી આમ 0 થઈ જશે. કોની વચ્ચેનો ખૂણો છે થીટા? એ R અને P વચ્ચેનો ખૂણો છે. P ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ આની સાથેનો R અને P વચ્ચેનો ખૂણો છે. થીટાની કિંમત 0 છે. જો થીટા 0 થાય તો મારા વાલાઓ cos 0 1 થઈ જાય અને cos 0 1 થાય તો આ v ની કિંમત શું મળે? તો અહીંયા લખી શકું v is equal to kp upon r². આ એનો જવાબ થાય. બીજી શરત લઈએ આપણે. થીટા is equal to 90 pi by 2 પણ લખી શકાય. અને તમને ખબર છે કે cos pi by 2 0 થાય. હવે pi by 2 એટલે બિંદુ એક્ઝેક્ટ આ લાઈનમાં આવ્યા. આ લાઈનને શું નામ આપ્યું છે? વિષુવવૃત્તીય રેખા, ડાયપોલનું વિષુવવૃત્ત, બરાબર ને? તો એના માટે 0 થઈ જાય તો ડાયરેક્ટ સમીકરણ 8 પરથી તમે કહી શકો છો v is equal to 0. કરેક્ટ? ત્રીજી વાત કરીએ. થીટા is equal to 180 or pi. તમને ખબર છે cos pi બરાબર -1. cos pi -1 થાય તો v is equal to ઇક્વેશન થઈ શકશે k p upon r² અને માઈનસ. કન્ક્લુઝન શું નીકળ્યું ખબર તમને? આ બિંદુ જે વિદ્યુત ભારની નજીક હોય એની સંજ્ઞા વાળું સૂત્ર લખવાનું. જોઈ લો. આવે આ બિંદુ ધનની નજીક છે તો ધન આવે, ઋણની નજીક છે તો ઋણ આવે. ધેટ્સ ઇટ. અને વિષુવ રેખા ઉપર એનો જવાબ 0 થઈ જશે. બીજું, જો મારી પાસે એક જ વિદ્યુત ભાર હોય, આ નથી, આ એકલો જ, આ નથી, આ એકલો, બેમાંથી એક જ વિદ્યુત ભાર હોય તો એવા એકલ વિદ્યુત ભાર માટે v is proportional to 1 upon r થાય. પણ ડાયપોલ હોય, આ બધું ડાયપોલ માટે સમજાવ્યું, પણ જો ડાયપોલ હોય તો ડાયપોલ માટે v is proportional to 1 upon r². બંને માટે અલગ અલગ પ્રોપોર્શનાલિટી છે. સમજ્યા? એનો મતલબ એકલ વિદ્યુત ભાર, તો એકલ વિદ્યુત ભાર માટે v is proportional to 1 upon r. ડાયપોલ માટે v is proportional to 1 upon r². આનો આલેખ દોરો ને. તો લાસ્ટ લેક્ચરમાં જેવો v અને e નો આલેખ દોર્યો તો એ જ સેમ આલેખ અહીંયા મળશે. આ જે છે તો એનો એ જ રહેશે, પણ જ્યાં e લખ્યું હતું e ને કાઢી નાખો એટલે v લખી નાખો. ડાયપોલ. કરેક્ટ? બીજી વાત, આ જે સૂત્ર છે એ તમામ ડાયપોલને લાગુ પડે. નાની બિંદુ હોય તો પણ અને મોટી હોય તો પણ. પ્રશ્ન યાદ છે? બિંદુ ડાયપોલ કોને કહેવાય? બિંદુ ડાયપોલનો મતલબ આ વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ જ મોટું હોય અને બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર સૂક્ષ્મ હોય તો એને બિંદુ ડાયપોલ કહેવાય. તો અહીંયાથી આગળની જે કોઈ સ્ટ્રેટેજી અપનાવી એમાં અહીંયાથી આ સ્ટેપ તમે જે લખ્યું ચોથા નંબરનું, આના ઉપરથી ચોથા નંબરથી તમે આ પદને કાઢી નાખ્યો, ત્યારથી આગળની બધી ગણતરી એ માત્ર બિંદુ ડાયપોલને લાગુ પડે. એના પહેલાની બધી જ ગણતરી કોઈ પણ ડાયપોલને લાગુ પડે. કેમ બિંદુ ડાયપોલ? તો તમે કીધું મારા વાલાઓ, a is less than r. અંતર બહુ ઓછું છે, એકચ્યુઅલી ટ્વાઇસ છે, પણ અંતર r કરતા બહુ ઓછું છે. એ બિંદુ ડાયપોલને જ લાગુ પાડી શકાય છે. આ ચેપ્ટરની 4-5 અગત્યની થિયરી જો તમે કહો ને તો એમાં આનો નંબર છે. એટલે આ એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવાની રહેશે. અને મને ખબર છે કે જ્યારે હું એવો વર્ડ યુઝ કરું કે આ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી દેવાની, એટલે પછી તૈયાર કરી જ દેવાની, બીજું કશું વિચારવાનું નહીં. કેમ, શું કરવા, શા માટે, કેવી રીતે, નથિંગ ટુ વરી અબાઉટ ઇટ. વી હેવ ટુ ડુ એવું તમારે સમજીને કરી લેવાનું. ઓકે? કોઈ મુશ્કેલી હોય તો ફરીથી જુઓ, ફરીથી જુઓ, ફરીથી જુઓ. ના ખબર પડે તો પછી ફોન કરીને પૂછી શકો છો. રાઈટ? હવે પછીનો પ્રશ્ન છે વિદ્યુત ભારોના તંત્રને કારણે સ્થિતિમાં.
વિદ્યુત ભારોના તંત્રને કારણે હવે વિદ્યુત ભારોનું તંત્ર કોને કહેવાય? એક ના કહેવાય, બે ડાયપોલનું શોધી નાખ્યું. તો હવે આપણા તંત્રમાં બે થી વધારે વિદ્યુત ભારો છે. ધેટ મીન્સ અહીંયા મારી પાસે બિંદુ P છે. પહેલો વિદ્યુત ભાર Q1 અહીંયા છે, બીજો Q2 અહીંયા છે, ત્રીજો Q3 અહીંયા છે, Q4 અહીંયા છે, Q5 અહીંયા છે. આવા ઘણા બધા વિદ્યુત ભારો છે, નજીક દૂર એવી રીતના. આના કારણે અહીંયા સ્થિતિમાન મને શોધવાનું. તો હવે આના સ્થાન સદિશને હું નામ આપી શકું આ. કોનો સ્થાન સદિશ છે? તો કે બિંદુ P ની સાથે R1 ને જોડતો તો R1P. એવું બીજા માટે, એવું ત્રીજા માટે, એવું ચોથા માટે, એવું પાંચમા માટે બધાને તમે નામ R2P, એવું R3P, એવું સોરી 4P, એવું R3P, એવું R5P. આવા ક્યાં સુધી છે? તો કે અનંત સુધી. આટલા માટે બે વાક્ય લખવાના. આકૃતિમાં Q1, Q2 અપ ટુ Qn વિદ્યુત ભારોનું તંત્ર દર્શાવેલું છે. બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. P ના સ્થાન સદિશ Q1, Q2, Q3, Q4, Qn માટે અનુક્રમે R1P, R2P, R3P અપ ટુ Rnp છે. હવે સાદી વાત, Q1 વિદ્યુત ભારને કારણે P પાસે સ્થિતિમાન નું સૂત્ર હું શું લખું? તો કે સ્થિતિમાન V is equal to V1 is equal to 1 upon 4 pi epsilon 0 Q1 upon R1P. That's it. એવી જ રીતે Q2 ને કારણે P પાસે સ્થિતિમાન તો V2 is equal to 1 upon 4 pi epsilon 0 Q1 upon R2P. આવું ક્યાં સુધી? તો કે n સુધી. તો હવે લખીએ Qn ને કારણે P પાસે સ્થિતિમાન. તો એનું સૂત્ર થઈ શકશે Vn is equal to 1 upon 4 pi epsilon 0 Qn upon Rnp. માટે P પાસે પરિણામી સ્થિતિમાન V is equal to V1 plus V2 plus up to Vn થાય. માટે હવે આમાંથી સરવાળો કરવાનો, કોમન નીકાળી શકીએ. માટે V is equal to 1 upon 4 pi epsilon 0. પહેલા પદમાં શું આવશે? તો કે Q1 upon R1P plus Q2 upon R2P plus up to Qn upon Rnp થઈ જશે. હવે આ બધા સરવાળાને મારે સમેશનમાં લખવો હોય તો કે V is equal to 1 upon 4 pi epsilon 0 summation I start from 1 to n Qi upon Rip. આ સૂત્ર મળે છે આવા n વિદ્યુત ભારોના તંત્રના વિદ્યુત સ્થિતિમાનનું. આ થિયરી ક્યારે પૂછાય નહીં. કેમ? જુઓ ને, બધું લખ્યું છે, આગળ ઓલરેડી લખ્યું હતું, સરવાળો કરો અને કિંમત મૂકી દીધી. એટલે આવું કશું બહુ જ ભારરૂપ તૈયાર નહીં કરવા. તૈયાર કરવું છે તો આની આગળની થિયરી એકદમ સરસ રીતે 4-5 વાર લખી નાખો. આ વાંચી જાઓ, મોડે એમ જ લખાઈ જશે. ઓકે બચ્ચા પાર્ટી, પેજ નંબર 58 પર ઉદાહરણ નંબર 2.2. જેની પાસે ટેક્સ્ટ બુક આવી ગઈ છે ધ બેસ્ટ, નથી આવી પ્રયત્ન કરજો, માર્કેટમાં અવેલેબલ છે. ટેક્સ્ટ બુક તો પરચેસ કરવી જરૂરી છે. છતાંય કોઈની પાસે હજુ નથી તો પ્રશ્નની રકમ તમને બોર્ડ પર દેખાશે. સી બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે શૂન્ય સ્થિતિમાન લેવાનું કીધેલું છે. છેલ્લું વાક્ય આપણે કન્સિડર કર્યું છે કે તંત્રનું અનંત અંતરે સ્થિતિમાન હંમેશા શૂન્ય રહેવું.
હવે જો હું વિચારું આપેલી કન્ડિશન તો અહીંયા હું બે સ્થિતિ વિચારીશ. પહેલી સ્થિતિમાં અહીંયાથી આ બિંદુને નામ આપીશ A, અહીંયાથી 15 સેન્ટીમીટર અંતરે બીજું બિંદુ B છે. હવે A ઉપર કેટલો વિદ્યુત ભાર છે? તો પહેલા વિદ્યુત ભારને એમણે કીધું છે, ઓકે, ટેક્સ્ટ બુક પ્રમાણે નામ આપીએ. આને O કીધું છે એમણે, તો O કહી દઈએ, અને આને A કીધું છે તો એ કહી દઈએ, રાઈટ. બીજું આની પરનો જે વિદ્યુત ભાર છે એને હું નામ આપું Q is equal to Q1 કહી દઈએ, 3 into 10⁻⁸ કુલમ, અને અહીંયાના વિદ્યુત ભારને Q2 કહી દઉં તો -2 into 10⁻⁸ કુલમ. આ બે વચ્ચેનું અંતર મને આપ્યું છે 15 સેન્ટીમીટર, રાઈટ. હવે મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ બેને જોડતી રેખા પર કયા બિંદુ પાસે અથવા અહીંયા સ્થિતિમાન શૂન્ય ક્યાં હોય, આપણો પ્રશ્ન છે. તો સહજ વસ્તુ નક્કી છે, ત્રાજવામાં મૂક્યું હોય તો એના જેવું કંઈક છે. તંત્રનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું હતું એના જેવું કંઈક છે. આ ઋણ છે અને આ ધન છે, એટલે બેને જોડતી રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. પણ આ ઓછું મૂલ્ય છે, આ વધારે છે, એટલે વધારેથી દૂર હશે અને ઓછાની નજીક હશે. હવે કેટલું કઈ બાજુ હશે મને નથી ખબર, એટલે હું શું કહું છું તો કે અહીંયા બિંદુ P લઈએ છીએ. આ શબ્દોમાં લખવાનું આપણે. ધારો કે બિંદુ P પાસે સ્થિતિમાન શૂન્ય છે, આવું લખવા માટે મારા વાલાઓને આળસ થાય છે અને પછી માર્ક્સ આવતા નથી ત્યારે દુઃખ થાય છે, પછી કે સર આ બધું લખ્યું છે નથી લખતા તમે. આ વખતે બોર્ડની એક્ઝામમાં પણ આવા કેટલાક કેસ આવ્યા છે કે સર આખો દાખલો સાચો ગણ્યો છે, બધું જ લખ્યું છે, પણ માર્ક્સ ઓછા થઈ ગયા છે. કન્ડિશન એક જ છે, લખવાની આળસ. વાંચવાની આળસ તમને કદાચ નથી, પણ લખવાની આળસ છે. મોબાઈલમાં 4 વાર ગેમ ફરીથી રમાય, હારી જવાય તો, આઉટ થઈ જવાય તો, પણ અહીંયા દાખલો 4 વાર ગણવામાં તકલીફ પડે છે. સાચી વાત ને? તો એવું ના કરશો વાલા. ઓકે, P પાસે સ્થિતિમાન શૂન્ય છે, જે O થી x અંતરે અને A થી 15 - x અંતરે છે. ધેટ્સ ઇટ. કેવી રીતના? તો અહીંયા બતાવી દેવાનું કે આટલું અંતર x થાય તો ઓબ્વિયસ છે આટલું અંતર 15 - x થઈ જાય. ધેટ્સ ઇટ. બરાબર. હવે તો કે આના કારણે સ્થિતિમાન અને આના કારણે સ્થિતિમાનનો સરવાળો કેટલો થશે? 0. તો લખીએ P પાસે સ્થિતિમાન આના કારણે જે મળશે તે હું લખી શકું 1/4πε0. તમે ચાહો તો અહીંયા V1 + V2 = 0 પણ મૂકી શકો છો. V1 એટલે આના કારણે, V2 એટલે આના કારણે, તો આવું થાય કે Q1/x + K Q2/15 - x = 0. હવે K તો બંનેમાં છે, હું બહાર લઈ શકું છું. K Q1 ની વેલ્યુ 3 × 10⁻8/x. ઓકે, K આપણે બહાર નહીં લઈએ, અહીંયા લખી દઈએ 9 × 10⁹. કેમ નહીં લઈએ તમને હમણાં સમજાશે. હવે K 9 × 10⁹. Q2 જુઓ કેવા છે? માઇનસ, તો મેં પહેલેથી માઇનસ લખી દીધા. 2 × 10⁻8 ડિવાઇડેડ બાય 15 - x = 0. હવે સમજાશે કે હું આને આ બાજુ લઈ જઈશ તો એ પ્લસ થઈ જશે. તો 9 × 10⁹, 3 × 10⁸ x, 9 × 10⁹, 2 × 10⁸ - x. આ તો એમ જ નીકળી ગયા, આ -8. તો -8 પણ મારા વાલા બચ્ચાઓ નીકળી ગયા. હવે આ 3 ની સાથે આનો ગુણાકાર, તો 15 ગુણાકારમાં 3 15 - x અહીંયા જશે એટલે 2x. 15 ગુણાકારમાં 3 એટલે 45. આ 3 અહીંયા આવશે એટલે 3x બરાબર 2x. 3 આ બાજુ જશે એટલે 45 બરાબર 5x. માટે x બરાબર 45/5.
શું થઈ શકશે? તો આનો જવાબ 9 5 45. એનો મતલબ કે x બરાબર 9 સેન્ટીમીટર. એનો મતલબ કે શૂન્ય સ્થિતિમાન O થી 9 સેન્ટીમીટર અંતરે મળે. તો બીજાથી તો કે 15 ઓછા 9 6. બસ જવાબ થઈ. બીજી વાત, આનો ભાગ 2 પણ છે. જેમ દરેક મૂવીના ભાગ 2 આવે ને, એવો આ દાખલાનો ભાગ 2 છે. કેવી રીતે જોઈશું આ ભાગ 2 ને? તો જો આકૃતિ હું એની એ જ ડ્રો કરું છું. અહીંયા O, અહીંયા A. હવે બીજો ઓપ્શન એવું વિચારું છું કે શૂન્ય સ્થિતિમાન આ બાજુએ છે અને આ બિંદુને ફરીથી હું નામ આપું છું P'. તો આની જેમ મારા બચ્ચા પાર્ટી મારે વાક્ય લખવું પડશે. ધારો કે P ની જગ્યાએ હવે P' પાસે સ્થિતિમાન શૂન્ય છે, જે O થી x અંતરે અને A થી 15 ઓછા x ની જગ્યાએ x ઓછા 15 થશે. કેવી રીતે? બધું જ કહીશું તમને. આ Q1, અહીંયા Q2. ફરીથી જોઈ લેજો. અહીંયાથી આનું અંતર x, રાઈટ? અહીંયાથી આનું અંતર 15 સેન્ટીમીટર, રાઈટ? તો આટલું અંતર કેટલું આવે? તો કે x વધારે છે, તો અહીંયા હું લખીશ x ઓછા 15. સમજાયું મારા વાલાઓ? એને બસ હવે આપણા દાખલાનો આન્સર મળી ગયો. ધારો કે P' પાસે સ્થિતિમાન શૂન્ય છે. આ તમારી જાતે લખવાનું. O થી x અને A થી x ઓછા 15. આ નથી, x ઓછા 15. ધેટ્સ ઇટ. આ પદ એનું એ જ રહેશે. હવે આ પદ લખું છું, જુઓ કે Q1 x પ્લસ કે Q2. શું બદલાયું બચ્ચા પાર્ટી? 15 ઓછા x ની જગ્યાએ x ઓછા 15 બરાબર છે. કિંમત મૂકી તો જવાબ આવી ગયો. હવે 9 into 10 raised to 9. Q1 ની વેલ્યુ 3 into 10 raised to -8. x ના x માઇનસ અને જમણી બાજુ આ કેન્સલ, આ પણ કેન્સલ. અગેન આનો ગુણાકાર. તો હવે હું ડાયરેક્ટ કરું છું. તો અહીંયા આવશે 3x ઓછા 45 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જશે 2x. હવે આને આમ લાવો ને આને આમ લઈ જાઓ તો 3x minus 2x is equal to 45. તો x બરાબર 45 સેન્ટીમીટર. એનો મતલબ કે અહીંયાથી 45 સેન્ટીમીટર અંતરે. તો એટલે કે તટસ્થ બિંદુ, તટસ્થ બિંદુનો મતલબ સ્થિતિમાન શૂન્ય હોય એવું બિંદુ. તટસ્થ બિંદુ Q1 થી Q1 થી 45 સેન્ટીમીટર અંતરે મળે. બોલો, કોઈ મુશ્કેલી ખરી સમજવામાં? કોઈ તકલીફ હોય તો શાંતિથી ફરીથી જોઈ લો. મારા વાલા બચ્ચા, આવો જ એકદમ જ સેમ દાખલો સ્વાધ્યાયની અંદર છે. થોડુંક તમને હોમવર્ક પણ આપી રહ્યો છું. જાતે ગણવાનું છે, કશો જ ફેરફાર નથી. હું તમને અહીંયાથી સમજાવી દઉં છું અને નોટ્સમાં પણ આવી જશે દાખલો. 2.1 નંબર સ્વાધ્યાય, પેજ નંબર 86 પર 5 into 10 raised to -8 કુલમ. અહીંયા 5 into 10 raised to -8 કુલમ, -3 into 10 raised to -8 કુલમ. એટલે -2 ની જગ્યાએ -3, 3 ની જગ્યાએ 5. બસ સેમ જ છે. બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતર. અહીંયા 15 છે, ત્યાં 16 છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્યનો. સેમ ટુ સેમ પેટર્ન. ખાલી બદલાવ શું થશે? તો કે આ મૂલ્ય બદલાયા અને આ અંતર 15 ની જગ્યાએ 16 થઈ ગયું. ધેટ્સ ઇટ. બરાબર?
તો 2 દાખલા, એક મેં અહીંયા ગણ્યો, સેમ ટુ સેમ દાખલો રિપીટ કરવાનો રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 અને પેજ નંબર છે 86. ઓકે, નથી તમારી પાસે રકમ તો મેં તમને કીધું અહીંયા દેખાશે, રાઈટ? એ રકમ તમારે જોઈ લેવાની, ગણી લેવાનો, અને નોટ્સમાં પણ એક ગણેલો દાખલો તમને મળશે. ઓકે, ટેક કેર.